આ છે ઝાલા બાપજીનો મેળો, જ્યાં મોટી સંખ્યામાં પશુપાલકો શ્રીફળ, સુખડી અને ઘી લઈને પહોંચી રહ્યા છે। માન્યતા છે કે ગાય, ભેંસ કે અન્ય પશુઓને ગર્ભ ન રહેતો હોય, દવા અને સારવાર કરાવીને થાકી ગયા હોય એવા પશુપાલકો અહીં મેળામાં આવે છે અને ઝાલા બાપજીની માનતા કરે છે। અહીંથી પ્રસાદ સ્વરૂપે સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે, જે પશુને ખવડાવ્યા બાદ એને ગર્ભ બંધાય છે। માનતા પૂર્ણ થતાં પશુપાલકો બીજા વર્ષે એ જ વિયાયેલા પશુના ઘીમાંથી બનાવેલી સવાશેર સુખડી, ઘીનો દીવો તથા શ્રીફળ લઈને અહીં આવે છે અને ઝાલા બાપજીને ધરાવે છે। પંચમહાલના શહેરાથી 13 કિલોમીટર દૂર નાંદરવા ગામમાં ઝાલા બાપજીનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે આ મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટે છે। આ મેળાનું મહત્વ એ છે કે જેમની ગાયો ના બંધાતી હોય, ભેંસો ના બંધાતી હોય, તેના માટે અહીં દીવા ઉપરથી સુખડી વારીને આપવામાં આવે છે। આ સુખડી ખવડાવવાથી સારી રીતે બંધાય છે, બંધાયા પછી સારી રીતે વાય છે। વાયા પછી બીજા વર્ષે સવાશેરની સુખડી, ઘીનો દીવો, અગરબત્તી અને એક શ્રીફળ ચડાવવામાં આવે છે। ત્યારબાદ તેમની બાધા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે। આ મહત્વ નોદરવા ગામમાં ઝાલા બાપજીનું મહત્વ આવ્યું છે અને આશરે 60 થી 70 હજાર માણસો દૂર દૂરથી બાધા કરવા આવે છે। જે નોદરવા ગામ વસ્યું ત્યારથી જ આ મેળો ચાલુ છે। નોદરવા ગામ વસ્યું ત્યારથી જ એવો કેસ કોઈ આવ્યો નથી કે હું બાધા લઈ ગયો અને મારી ભેંસ પાછી ફરીએ સારી રીતે વાય અને બાધા કરી જાય। આ પરંપરાગત રીત છે। અમે દર વર્ષે અહીંયા ઝાલા પર આવીએ અને અહીંયા આવીને બાધા લઈએ એટલે કોઈ પણ સંજોગે અફળ જતી નથી અને આ બાધા કોઈ બી લે તો આ ગાય, ભેંસ જે હોય તે બંધાઈ જાય અને આ સદીઓ પુરાનો આ રિવાજ છે એવું કહેવામાં આવે છે। એટલે અમને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી અમે અહીંયા આવીએ છીએ। અહીંયા કોઈ પ્રકારના પૈસા કે એવું થતું નથી। આપણી ઈચ્છાથી આપણે જે 10-5 રૂપિયા દર્શન તરીકે મૂકવા હોય એ મૂકી શકાય છે। ઝાલા બાપજીની બાધા રાખીને મારી ભેંસ બંધાઈ જાય, એક વર્ષમાં બંધાઈ જાય તો શ્રીફળ ને સુખડી વગેરે માટે મારી આશા બધી ફરીભૂત થઈ છે અને બંધાઈ ગઈ છે અને ભૈયાઈ છે કે જે બદલ હું બાધા પૂરી કરવા માટે આવ્યો છું। હોય શ્રદ્ધા તો પુરાવાની કોઈ જરૂર નથી। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આવા જ એક શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર ખાતે હાલ આપણે ઉપસ્થિતિ આપ જોઈ શકો છો। અહીંયા તમામ જે પશુપાલકો છે તેઓના હાથમાં શ્રીફળ છે, કેટલાકના હાથમાં સુખડી છે અને કેટલાકના હાથમાં ઘી છે। આ એક એવું સ્થળ છે કે જ્યાં પશુઓ ગર્ભધારણ ના કરતા હોય ત્યાં આવીને સુખડી ધરાવવાની, સાથે સાથે જે પશુ વિયાય તેમાંથી ઘીનો દીવો ભરવાની અને શ્રીફળ વધેરવાની અહીંયા માનતા પશુપાલકો લેતા હોય છે। વર્ષોથી અહીંયા પરંપરા છે। જ્યારે પશુપાલકો કંટાળી જતા હોય છે, પોતાનું પશુ ગર્ભધારણ ના કરતું હોય, દવાખાનાનો સહારો લેતા હોય છે, ખર્ચો કરતા હોય છે, ત્યારબાદ હારી થાકીને ઝાલા બાપજીના શરણે આવતા હોય છે। ઝાલા બાપજીનો જે આ મેળો છે દર ભાદરવા મહિનાના બીજા રવિવારે ભરાતો હોય છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ મેળો માણવા આવતા હોય છે। સાથે સાથે પંચમહાલ જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જે પશુપાલક શ્રદ્ધાળુઓ છે તે આવતા હોય છે। ગત વર્ષે જેણે પોતાની માનતા લીધી હોય પશુ ગર્ભધારણ કરીને વિયાવાની, તેઓ પોતાની બાધા પૂર્ણ કરવા આવતા હોય છે। સાથે સાથે અન્ય જે પશુપાલકો છે તે પશુ ગર્ભધારણ ના કરતું હોય તેના માટે સુખડી અને શ્રીફળની માનતા લેતા હોય છે। અહીંયા કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। તેથી જ અહીંની જે શ્રદ્ધા છે તેના ઉપર વધુ ને વધુ અતૂટ વિશ્વાસ અહીંના જે પશુપાલકો છે તેને થઈ રહ્યો છે। કહેવાય છે કે આજ દિવસ સુધીમાં અહીંયા કોઈ પણ પશુપાલકની માનતા ના ફળી એવું બન્યું નથી, જેથી પંચમહાલ જિલ્લામાં આ જે મેળો છે પરંપરાગત ભરાતો મેળો છે તે ખૂબ જ પ્રચલિત અને આસ્થાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, શહેરા, પંચમહાલ।